यत्सङ्कल्पात्तपति तपनो वाति वातसमिन्दे वह्निर्दधते धरणिरुदते लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणोऽयम् गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी પૂજ્ય મુનિવંદન સ્વામીએ વાત કરી હતી કે સુરત શહેરની આ કિશોર કિશોરીઓની આખી શિબિર છે. સામાન્ય રીતે હમણાં જ અમેરિકાથી ફોન હતો અડધો કલાક પહેલા, તો તમારા સમાચાર ત્યાં પણ પહોંચી ગયા છે. એટલે તમામ સંતોના અંતરની અંદર આનંદ છે કે આટલી મોટી સંખ્યાની અંદર સત્સંગ કરવા માટે અને સત્સંગમાં ઊંડાણ પ્રાપ્ત કરવા માટે આપણે બધા થનગનીએ છીએ. અને સ્વામી બાપાને પણ ખૂબ આનંદ છે. અને આવી મોટા પાયે કિશોર કિશોરીઓનું શિબિર અને સત્સંગ પ્રધાન કાર્યક્રમો એ કરવાનું કોઈને પણ જો શ્રેય જતું હોય તો સુરત મંડળને. તમારા પ્રયત્ન અને વર્તનથી જે ઠેલ વાગ્યો છે કે આજે અમદાવાદની અંદર પણ શિબિર છે, પછી લગભગ ભાવનગરની પણ છે ને, અને હવે અમેરિકા વાળા પણ વિચારશે. ભલે આપણે જવાય નહીં, આપણા વિચારો તો જાય, પણ કહેવાનો ભાવ આ શું છે કે જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર એક વિચાર, એક રુચિ અને એક તમન્નાથી આપણે ભેગા થઈએ ને તો ચમત્કાર થાય જ છે. ગઈકાલે જ સ્વામીશ્રી સાથે વાત હતી. મારો વિષય હતો કે પ્રમુખ સ્વામી મહારાજનું અજોડ કાર્ય. અને તમારા બધાના મનમાં એમય થતું હશે કે સ્વામી આ વિષય કેમ બદલાયો. હવે આજનો જે વિષય જે બદલ્યો છે એનું કારણ એ જ છે કે એ જ અજોડ કાર્ય છે. ગઈકાલે બાપાનો ફોન હતો અને ફોનની અંદર સ્વામીએ જે આશીર્વાદ આપ્યા એનું પુનરાવર્તન કરું છું. યુ આર વેરી ફોર્ચ્યુનેટ એન્ડ વેરી લકી. સ્વામી વાત કરતા હતા અને સ્વામી કહ્યું કે મને પૂછ્યું કે તારો કાર્યક્રમ શું છે. મેં કહ્યું સ્વામી આવી રીતના આવું આવશે અને કાલે સારંગપુર જવાનો છું. એટલે સ્વામી કે સુરતની શિબિર છે એમાં. મેં કહ્યું બરાબર, અંતર્યામી તો છે પણ બહારયામી પણ છે. એટલે મેં કહ્યું હા બાપા. એટલે પછી બીજું કાંઈ બોલે પેલા મેં કીધું કે બાપા મારે એક વિષય છે. સ્વામી કે શું છે? મેં કહ્યું પ્રમુખ સ્વામીનું અજોડ કાર્ય. એટલે સ્વામી એકદમ હસવા લાગ્યા. નાઉ લિસન કેરફુલી. સ્વામી કે આપણે ક્યાં અજોડ છીએ? એટલે હું મૂંઝાયો. સ્વામી કે તું મારી જોડ. જે સ્વામી રમૂજ કરતા હોય ને એવી રીતના.
પછી એકદમ બાપા બોલ્યા, સ્વામી કે આપણે કોઈ પણ કાર્ય એકલા કરતા નથી, તમામ સંતોને જોડે રાખીને કાર્ય કરીએ છીએ, અને ભગવાન પણ અખંડ આપણી ભેગા છે, એટલે આપણે અજોડ છીએ જ નહીં. જો પ્રમુખ સ્વામીનું મોટામાં મોટું કાર્ય હોય, બરાબર છે, સ્વામીએ 800 સંતો બનાવ્યા, 800 થી વધારે મંદિરો, બાળ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ, મહિલા મંડળ, વ્યસન મુક્તિના કેમ્પેઇન્સ. સ્વામી યુનાઇટેડ નેશનની અંદર પ્રવચન કરીને માર્ગદર્શન આપ્યું, ગિનિસ બુકની અંદર નામ બોલાય, અને અત્યારે ભારતભરમાં ચારે બાજુ એમ થાય કે કોઈક એવા સંત પવિત્ર હોય જેના સ્પર્શથી ભૂમિ પણ સોનાની થઈ જાય, એવું માનનારા લોકો છે. છતાં પણ સ્વામીશ્રીનું જો મુખ્યમાં મુખ્ય કારણ હોય તો ભગવાન એની ભેગા છે, એટલે ભગવાન જોડે જોડાયેલા છે, અને આપણને પણ જોડે રાખે છે, એટલે આપણને પણ ભગવાનમાં જોડે છે. સ્વામીશ્રી એવી એક વ્યક્તિ છે આ પૃથ્વી ઉપર કે આપણને ભગવાન સાથે મિત્રતા કરાવે છે. તો સ્વામી જો આપણા મિત્ર થાય તો આ દુનિયામાં કોઈ બીજા મિત્રની જરૂર નથી. તેથી કરીને આપણે આજે વિષય રાખ્યો છે કે પ્રમુખ સ્વામી મારા સાચા મિત્ર. ઇફ વી અન્ડરસ્ટેન્ડ ધીસ અને ઇફ વી રિયલાઇઝ ધીસ, તો આપણા જીવનની અંદર ઘણા બધા કાર્યો સરળ થઈ જતા હોય છે. એક પ્રસંગ એક કેવો છે એટલે આપને ખ્યાલ આવશે કે ઘણા સમય પહેલા, ઇન ધ મિડ 1900s માં, કદાચ તમે નામ સાંભળ્યું હશે, બહુ જ સારા હાસ્ય કલાકાર જેનું નામ ચાર્લી ચેપ્લિન. અને એ પોતે અત્યારે એવું કહેવાય છે કે ઘણા બધા હાસ્ય કલાકાર થઈ ગયા, પણ આના જેવી કુશળતા, 2 વાક્ય 2 જેસ્ચરની અંદર માણસને હસાવી શકે અને વર્ષો પછી પણ એ હાસ્ય નિર્દોષ લાગી શકે એવી એની પાસે કળા. અને ચાર્લી ચેપ્લિન, સર ચાર્લ્સ ચેપ્લિન, ફરતા ફરતા જ્યારે યુરોપમાં ફરતા હતા તે વખતે હી અરાઇવ્ડ ઇન જર્મની. જર્મનીમાં જ્યારે આવ્યા ત્યારે જર્મની અંદર બહુ મોટા મોટા બોર્ડ લાગેલા, બહુ મોટી કોમ્પિટિશન જર્મનીમાં ચાલતી હતી. કઈ? લુક અલાઇક ચાર્લી ચેપ્લિન. ઘણીવાર આપણે અહીંયા કોમ્પિટિશન હોય ને, લુક અલાઇક સચિન તેંડુલકર, એટલે જે માણસો સચિન તેંડુલકર જેવા દેખાતા હોય 50, 100, 200 જણ ભેગા થાય, એમાંથી માર્ક્સ મળે કે કોણ એના જેવું વધારે દેખાય છે. લુક અલાઇક માઇકલ જેક્સન કે લુક અલાઇક જે બીજા હોય, એવી એક આખી કોમ્પિટિશન કે ચાર્લી ચેપ્લિન જેવો કોણ વધુમાં વધુ દેખાય છે એની કોમ્પિટિશન. હવે કેટલાય જણાએ ભાગ લીધો હશે, 500 થી 600 માણસો. એની અંદર આ પોતે ચાર્લી ચેપ્લિન, એને નક્કી કર્યું કે પોતે પણ ભાગ લેવા તૈયાર થયો. લે, હવે એને જ વિચાર આવે, તમને મને ના આવે. હી પાર્ટિસિપેટેડ, અને કોમ્પિટિશનની અંતે જ્યારે રિઝલ્ટ આવ્યું ને, ત્યારે એને શોક લાગ્યો કે એનો નંબર 7મો આવ્યો. લે, પોતાનો જ, કોમ્પિટિશન પોતાની, અને એનો નંબર. એને શોક લાગ્યો કે 6 માણસો એવા હતા દુનિયાની અંદર જે એના કરતા એના જેવા વધારે લાગતા હતા. ઘરે જઈને વિચાર કરજો કે એના કરતા એના જેવા વધારે લાગતા હતા. હી રાઇટ્સ ઇન હિઝ મેમોર્સ, એ પોતાના કથનની અંદર લખે છે કે I was shocked to find out that there were 6 people who looked more like Charlie Chaplin than myself. પછી આગળ લખે છે કે we live in a world of showmen, where showmen succeed and real men fail. આપણે એવી દુનિયામાં રહ્યા છે કે જે દેખાવ કરનાર માણસો છે ને સફળ બને છે, અને સાચા અને હકીકતવાળા માણસો નિષ્ફળ થાય છે. પછી આગળ લખે છે કે જે થાય તે, ભલે આ 6 જણને જે આનંદ થયો હશે, પણ મારા જેટલો આનંદ નહીં, કારણ કે મને ખબર છે કે હકીકતમાં સાચો ચાર્લી ચેપ્લિન તો હું છું. બનાવટ છે ને ક્ષણ માત્ર ટકે, થોડા સમય ટકે, થોડા વર્ષો ટકે, પણ જિંદગીભર છે ને એ સત્ય જ ટકે છે. આને જે વાત કરી એ વાત ઉપરથી આપણે વિચાર કરવો પડે કે આ દુનિયાની અંદર બનાવટ ઘણી હશે, ચમક સારી હશે, મિત્રો પણ ઘણા હશે, બનાવટી હશે, સાચાઈ હશે. હું એવું નથી કહેતો બધા જ મિત્ર ખોટા છે, પણ બી વેર કે there is a lot of glitter and very little gold. ચમક ઘણી છે, સોનું ઓછું છે.
આ જયારે વિચાર કરીએ ત્યારે ડોક્ટર સ્વામીની વાત આપણને યાદ આવે. ડોક્ટર સ્વામી કહે છે કે અત્યારની દુનિયામાં એક વિશ્વાસુ નોકર શોધવો ને એ અઘરું છે. વિશ્વાસુ નોકર. વિશ્વાસુ નોકર તો બરાબર, વિશ્વાસુ મિત્ર શોધવો એટલે મિત્ર બધા હોય પણ વિશ્વાસુ ચેલેન્જ છે. અરે એક માણસ અમને મળ્યો અને મને કહે કે સ્વામી પહેલા હું બહુ ચોરી કરતો તો હવે છોડી દીધું. મેં કીધું કેમ? એ કે વિશ્વાસુ ચોર નથી મળતો. લે, ચોરને પણ બીજો ચોર એને મિત્ર, બીજો ચોરની જોડે એને અકમ્પ્લિશ કરીને કામ કરવું હોય તો કેવો જોઈએ? વિશ્વાસુ જોઈએ. પેલા કે 12 વાગે આવશે, 12 વાગે આવે, પછી કે આપણે સરખો ભાગ પાડશું તો સરખો ભાગ, કે તું આ ચોર છે. જો ચોરને પણ ચોરી કરવી હોય ને તોય વિશ્વાસુ માણસ જોઈએ. અરે વિશ્વાસનો પ્રશ્ન ક્યાં સુધી પહોંચ્યો છે? ઇઝ વેરી ડિફિકલ્ટ. કે વિશ્વાસુ ગુરુ શોધવા ને ઇન ધીસ એજ ઇઝ ડિફિકલ્ટ. 1985ની સાલની અંદર જયારે સુવર્ણ તુલા વખત અમે બધા સંતો પાર્ષદો ત્યાં હતા, સ્વામી પોતે નાસ્તો કરતા હતા. બાપાના નાસ્તામાં અમે એમ જતા હતા દર્શન કરવા, ત્યારે 2-3 યુવકો પાસે એક નાનું પેપર કટિંગ હતું, મારા હાથમાં આપ્યું ને અમે અંદર ગયા. અને સ્વામીએ કીધું કે શું છે? એટલે પેપર કટિંગની અંદર જે વાત હતી ને હું કહું છું, ધીસ ઇઝ ઇન 1985. પેપર કટિંગની અંદર લખાણ હતું કે ત્યાં એક પાદરી જેને 1965ની સાલની અંદર 20 વર્ષ પહેલા એના તમામ શિષ્યોને ભેગા કરીને એક જાહેરાત કરી કે 20 વર્ષ પછી દુનિયાનો અંત આવવાનો છે અને આખી દુનિયા નાશ થઈ જવાની છે. હવે તમારી પાસે જે કાંઈ મિલકત હોય, પૈસા હોય, બેંક એકાઉન્ટ હોય, જે કાંઈ ઝવેરાત હોય તમે મને અર્પણ કરો અને 20 વર્ષ પછી દુનિયા નાશ થાય પછી ભગવાનના ધામમાં હું તમને બમણી કરીને આપીશ. બરાબર ને? હવે ઘણા બધા વિશ્વાસુ શિષ્યો હશે અને પોતાના ગુરુને બધું આપ્યું આ પાદરીને, અને પાછા વિચક્ષણ પણ ખરા. એટલે 20 વર્ષ રાહ જોઈ, કારણ કે 65માં એને વાત કરી તે 85ની સાલ, અને 85 સુધી કોઈ દુનિયાનો અંત આવ્યો નતો, કોઈ એંધાણ પણ નતા કે ઇન્ડિયા પાકિસ્તાન નજીક આવે છે. નથિંગ ઓવર ધી હોરાઇઝન. એટલે એ લોકોએ વિચાર કર્યો કે આ કાંઈ નથી કર્યું, આપણા ગુરુ આપણને બનાવી ગયા. એટલે ગુરુ સામે તમામ શિષ્યોએ ભેગા થઈને કેસ માંડ્યો અને કહ્યું કાં અમારા પૈસા પાછા આપે કાં ગુરુને જેલમાં પૂરો. હવે જયારે આ બધી વાત બાપાને કરીને ત્યારે સ્વામી હસતા હસતા શું કે, સ્વામી કે આવો કોઈક ભટકાઈ ગયો હોત એના કરતા અમે શું ખોટા છે? આ દુનિયાની અંદર આપણને ખબર નથી કે who will take control of our life, who will influence you, we really don't know. પણ સ્વામીએ જેમ હસતા હસતા વાત કરી, પછી સારે જયારે બારે બાપા આવ્યા ને ત્યારે અદ્ભુત વાત એ કિશોરોને કરી છે. તમારા જેવા જ કિશોરો હતા. આઈ વોન્ટ ટુ શેર વિથ યુ. બાપા કે સાંભળજો, સ્વામી કે એટલું તમે ખ્યાલ રાખજો કે આપણને જે સંત મળ્યા છે એ સાચા છે, અને સ્વામી કે તમે એટલું માનશો કે એ મારા છે. આપણને જે સંત મળ્યા છે સાચા છે અને એટલું માનશો કે એ મારા છે, તો સ્વામી કહે છે કે તમારે મિત્ર ભાવ રહેશે. અને એકવાર મિત્ર ભાવ થયો પછી તમારે કાંઈ કરવાનું રહેતું નથી, સંત જ બધું કરશે. અત્યારે આપણા મનમાં એમ છે સતત કે મારે શું શું કરવાનું, સત્સંગમાં આ કરવાનું, તે કરવાનું, આ કરવાનું, તે કરવાનું. ભાઈ, જસ્ટ ડુ વન થિંગ. પ્રમુખ સ્વામી સાથે તમે સાચો જો મિત્ર ભાવ ઉભો કરશો ને પછી બધું જ સંત કરશે, તમારે કાંઈ કરવાની જરૂર નથી. આ મિત્ર જુદા છે. દુનિયાની અંદર તમારા મિત્ર રાખવાના હોય ને તો તમારે મિત્ર માટે ઘસાવવું પડે. બધું એના માટે કરવાનું. એ કે ત્યારે ઉભા થવાનું, બોલાવે ત્યારે જવાનું, રાખે ત્યારે રહેવાનું, કે તે પહેરવાનું. ન કરો તો મિત્ર આઉટ. અને સ્વામી, તમે જો એની જોડે મિત્ર ભાવ રખશો ને તો તમે નહીં ધાર્યો ને એ બધું પ્રમુખ સ્વામી તમારા માટે કરશે. આ સ્વામીનો કોલ છે. જો મિત્ર ભાવ દિલથી રાખીએ ને કોઈ દિવસ વાંધો નહીં. અને હકીકતની અંદર સ્વામીનો મિત્રતા છે ને એ કંઈક જુદી છે. હું જે કાંઈ આપને વાત કરીશ ને એ બધા વિચારો છે. એમાંથી અમુક વિચાર તમને પરવડશે, ટેક ધેમ. અમુક ગમશે એ પણ રાખજો. અમુક ન ગમે ને એનું વિચારજો. કદાચ અમુક ન મનાય તોય રેફરન્સમાં રાખજો. સમડે એ તમને કામ લાગશે. તો જ્યારે આ યુવકોને સ્વામી આ વાત કરી અને
બીજો પ્રસંગ હું તમને વાત કરું છું 1980 સાલનો, કે સ્વામીશ્રી જયારે લંડન આવ્યા તે વખતે ઘણા બધા તમારા જેવા કિશોરો અને યુવકો બાપાની સાથે ફરે, વીંટળાય, સ્વામી જ્યાં હોય ત્યાં જાય, પૂજામાં ગોઠવે, પાછળ હોય, સ્વામીની આગળ વ્યવસ્થા કરે, સ્વામીની નજર સમક્ષ સ્વામી એની જોડે વાત કરે, હેત કરે, આનંદ કરે, બધું જ ચાલતું હતું. એવા 4-5 યુવકો જે આગળ પડતા, અને ત્યાં લંડનના યુવક અને કિશોર મંડળના એ છે ને પ્રેસિડેન્ટ સેક્રેટરી લેવલના છોકરાઓ. આયોજનમાં એ, નજીક એ, હસવામાં એ, આનંદમાં એ, વ્યવસ્થામાં એ, બધા જે બહુ આનંદ વાળા, બધાને એને માટે માન. હવે થયું શું સાંભળજો, આપણને પણ થાય કે જ્યારે સ્વામીશ્રી ત્યાં નોરતા વખતે, નવરાત્રી વખતે હતા, અને આ કિશોરોને એવો વિચાર આવ્યો કે બાપા તો અખંડ છે જ, અને એ ખાલી નવરાત્રીના 9 દિવસમાં એક જ દિવસ છે ને ગરબામાં ગયા. કોણ? પ્રેસિડેન્ટ સેક્રેટરી, મુખ્ય, સ્વામીની આજુબાજુ ફરનારાઓ ગયા તો બરાબર. એ લોકોને લાગ્યું આપણે રાતના મોડા જઈએ એટલે કોઈ જુએ નહીં. છે ટાઈમિંગ્સ હોય, તમે વ્યવસ્થા કરતા હશો, ન કરતા, ક્યારો 12 વાગે જાય તો ખબર પડી જાય, 1 વાગે જાય તો કોક નીકળે, પણ 2-3 વાગે તો સત્સંગી કોઈ નજરમાં હોય નહીં. તો એમાં જવામાં વાંધો, બરાબર ને? વાંધો નહીં, વાંધો છે, મેં ફિનિશ નથી કર્યું વાક્ય. પણ તોય આ લોકોએ બહુ આયોજન કરીને લગભગ બિટવીન 2 and 3 એ લોકો ગયા હશે. હવે થયું શું સાંભળજો, એ લોકોને ખબર નહીં, ગરબામાં કઈ 1-2 જ ગરબા કઈક નાચ્યા હશે ને પછી બધા બહાર નીકળી ગયા છે. બીજે દિવસે ગાર્ડિયન છાપું, અને ઇંગ્લેન્ડમાં તો બધાને કુતૂહલતા હોય કે હિન્દુઓનો આ અવસર, આ ઉત્સવ અદ્ભુત, જેમાં બધા આનંદથી નાચે, મજા કરે, ને બહુ વખાણવાળો એક આર્ટિકલ આવ્યો કે શું નવરાત્રી હેતપ્રીતનો અવસર, ને બધા આનંદમાં અને ભક્તિભાવનો અવસર, અને હિન્દુઓ જે જુદા જુદા કપડાં પહેરીને ડાન્સ કરે છે. એમાં ફ્રન્ટ પેજ ઉપર ફોટો આવ્યો ને એમાં આ આપણા 4 મુક્તો ફ્રન્ટ પેજ. એ લોકોને તો કાપો તો લોહી ના નીકળે. શું કરવું? અને લાગે હારું એક જ વાર ગયા, અડધો કલાક ગયા, મુઓ પેલો ફોટોગ્રાફર હારાની આપણા જ પાડ્યા, બીજા 500 જણ હતા, અને જે ઝૂમતા હતા એકદમ આપણને આમ 7th હેવનમાં, કે કોઈ કાળે પૃથ્વી પર પગ ને એ ટાઈપનો ફોટો. અને એ લોકો એટલા મૂંઝાય. સત્સંગ મંડળની અંદર તો આપણે રાહ જોતા આવી ચર્ચાનો, જે લાભ આપણને ન મળે એ આપણે ખંડન કરવાનો. એટલે બધાએ ખંડન શરૂ કરી દીધું કે આમ છે ને તેમ છે ને બાપા નજીક ફરે છે ને આ તે ને. હવે આ લોકોને લાગ્યું કે બીજા બાપાને કહે એ પહેલા આપણે બાપાને કહી આવીએ. જો નિષ્કપટ થવામાં છે ને હું 100% માનું છું, બીજા કે એ પહેલા તમે કહેવા જાઓ ને એ પણ જરૂરી છે. તમે એ ન કેમ ગભરાટથી પણ નિષ્કપટ થાવ, યુક્તિ પ્રયુક્તિ પણ નિષ્કપટ થાવ, 10 જણા તમને વઢે ને તમે નિષ્કપટ થાવ, કચવાતા મને પણ નિષ્કપટ થાવ, પણ પ્રમુખ સ્વામીની આગળ નિષ્કપટ થાવ તો તમારી અંતરની શુદ્ધિ છે ને છે. આ છોકરાઓ ત્યાં પહોંચી ગયા, અને જેવા સ્વામી પાસે ગયા ને એટલે સ્વામીના આસનની બાજુમાં છે ને આ છાપાનું કટિંગ પડ્યું હતું. કોક હોય ને હોશિયાર આપણા જેવા, 500 કટિંગ આવી ગયા છે. સ્વામી ક્યારે અંગ્રેજી વાંચે નહીં, ફોટો કટ થઈને ત્યાં કેટલાય મોકલી દીધો કે બાપા જુઓ આ તમારો મુક્તો. જેવા બાપા પાસે ગયા ને એટલે બાપાને કહેવા લાગ્યા, બાપા આમ થયું ને તેમ થયું. સ્વામી એક જ પ્રશ્ન પૂછ્યો છે, સાંભળજો. બાપા કે તમે ત્યાં ગયા કેમ? બરાબર ને, આ બેસિક પ્રશ્ન છે. સ્વામી કે તમે ત્યાં ગયા કેમ? તો પેલા જે જવાબ આપ્યો ને એ કે બાપા કે અમારે તો ઘણું નતું જવું, પણ અમારા મિત્રો, ફ્રેન્ડ્સ, એ બધાનો અતિ આગ્રહ હતો, અને ફ્રેન્ડ્સે બહુ આગ્રહ કર્યો એટલે અમે ગયા. સ્વામીનો બીજો પ્રશ્ન છે ને એ જિંદગી પર યાદ રાખજો. સ્વામી કે એ બધા તમારા ફ્રેન્ડ્સ, સ્વામી કે હું તમારો ફ્રેન્ડ નહીં. સમજી ગયા? જો આ દુનિયાના ફ્રેન્ડ્સ તમારા ફ્રેન્ડ્સ, તો પ્રમુખ સ્વામી તમારા ફ્રેન્ડ નહીં. આ પ્રશ્ન તમને જ્યારે જ્યારે એના ભણકારા વાગશે ને ત્યારે આપણું કંપાસ છે ને ફરી ગોઠવાઈ જશે. અને સ્વામીએ કહ્યું કે એના કહેવાથી તમે ત્યાં જાઓ તો અમારા કહેવાથી તમે અહીંયા ન આવો. સિમ્પલ લોજિક છે ને. પહેલાના કહેવાથી તમે ત્યાં જઈ શકતા. મારે બહુ તર્ક કરવો જ નથી. હું એ પણ કહેવા નથી માંગતો કે તમારા મિત્ર ખોટા છે. નો 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 નો, દે આર ટ્રુ, દે આર રાઈટ, દે આર પીપલ, દે આર યોર ફ્રેન્ડ્સ.
પણ તમે તમારા 15 ફ્રેન્ડમાં એક 16th ફ્રેન્ડ ઉમેરજો સ્વામી, પછી જોજો ચમત્કાર શું થાય છે. કીપ હિમ નિયર યુ, કન્સલ્ટ હિમ. જો આ મનની અંદર તમને વિચાર આવે ને તો કોઈ દિવસ તમને પ્રશ્ન નહીં થાય. અને પછી સ્વામીએ આ લોકોને એક વાત કરીને હજુ યાદ કરે છે. સ્વામી કે વાંધો નહીં, તમને આગળ જતા સમજાશે. હવે જે તમને આગળ જતા સમજાવવાનું છે ને હું તમને અત્યારે કહું છું, કારણ કે બધાનો ટાઈમ ના બગડવો જોઈએ. આપણે બધા ઇલેક્ટ્રિસિટી શોધવાની હોય એડિસનની જેમ, તો આપણે બધા અંધકારમાં જ રહીને કોણ લપ કરે? આ તો સ્વિચ પાડો ને લાઈટ થાય એટલે શાંતિથી જીવીએ. બધાએ લઈને કરવાનું હોય મંડવાનું, કોઈ કરી શકે? આ બાજુ સ્વામી એને શું કીધું કે તમને આગળ જતા સમજાશે. શું? અત્યારે એ જ બધા છોકરાઓ, એક છે, હું નામ નથી દેતો, પણ એક છે સાઉથ આફ્રિકામાં, 2 છે ઇંગ્લેન્ડમાં, 1 છે અમેરિકાની અંદર. એ ચારે ચાર એ બધા અમને શું કે છે કે સ્વામી આ 30 વર્ષ થયા, 30 years. એ કે આ 30 વર્ષની અંદર અમે ભણ્યા, ધંધો કર્યો, દુકાન કરી, કમાયા, લગ્ન કર્યા, દીકરા દીકરી થયા, એને ભણાવ્યા, ધંધાની અંદર વધઘટ થાય, સામાજિક પ્રશ્ન થાય. એ દરેક દરમિયાન આ 30 વર્ષની અંદર અમે પ્રમુખ સ્વામી પાસે બાપા બાપા કરીને અમે દોડ્યા છે અને માર્ગદર્શન લીધું છે. અને જે લોકો અમને નોરતામાં લઈ ગયા હતા ને, એનો એ 30 વર્ષની અંદર એકવાર ફોન કે કાગળ કે વાત થઈ નથી. એટલે અમને અત્યારે સમજાય છે કે કોણ અમારા મિત્ર સાચા. જો યાદ રાખજો, anybody can be your friend for a moment. Only પ્રમુખ સ્વામી can be your friend for life. સ્વામીના કરાર છે ને જીવનભરના હોય છે. કોઈ પણ તમારો મિત્ર છે ને ક્ષણ માત્ર માટે થઈ શકે એમ છે. કોઈને ત્યાં આગળ ક્રિકેટ જોવા જવું હોય ને ગાડી ના હોય તો તરત મિત્ર થઈ જાય, ગાડીમાં બેસીને લઈ જાય, પછી ઘૂમ. તમે ખાતા હોય ને ભૂખ લાગે તરત મિત્ર થઈ જાય. બોલો, તમારે કાંઈક કામ હોય અને એને કાંઈક કામ હોય તરત ક્ષણ માત્ર માટે મિત્ર થઈ જાય. એક્ઝામ આપતા હોય ને કોપી કરવું હોય તો મિત્ર થઈ જાય કે નહીં? તરત મિત્ર, આમ એક સિસકારામાં મિત્ર થઈ જાય. લે કેમ? ગરજ. આ દુનિયામાં ક્ષણ માત્ર માટે મિત્ર થનારા ઝાઝા છે, પણ જિંદગીભરના મિત્ર રહેનારા એક પ્રમુખ સ્વામી મહારાજ છે. એ જો આપણા અંતરની અંદર ધડતા થાય ને તો ઇવેલ્યુએશન થશે. હું એ કહેવા માંગતો જ નથી કે બીજા ખોટા છે, પણ મારે એટલું તો કહેવું પડે ને કે પ્રમુખ સ્વામી સાચા છે. I'm just trying to tell you કે here we have somebody who is close, who is truthful and he is with you. જો એ આપણા મનમાં સમજાય ને કોઈ દિવસ વાંધો નહીં. આ જે કાંઈ વાત છે ને તર્કે કરીને આપણા મનમાં બેસશે ને તો સ્વીકારજો હકીકતની અંદર. બીકોઝ અત્યારનો તમારો યુગ છે ને યુગ જુદો છે. જો સાયકોલોજીકલ સમજશો ને, જ્યારે બાળક હોય ને, નાના બાળકો, હવે જે નાના, વેન યુ આર અ ચાઇલ્ડ, ટોયઝ આર યોર વર્લ્ડ. હું ભાષાંતર કરતો જઈશ, અમારી થોડીક નબળાઈ છે. વેન યુ આર અ ચાઇલ્ડ, ટોયઝ આર યોર વર્લ્ડ. બાળક હોય ને એની દુનિયા શું છે? રમકડા. બરાબર? જોજો, એને તમે રમકડાનું ઘર આપ્યું હોય ને તે છોડશે નહીં. તમે લેશો ને રડશે. અને જે સાચા ઘરમાં બેઠો હોય ને એની દિવાલ ઉપર ચિત્રામણ કરશે અને રમકડાનું ઘર સાચવશે. એ ઘર લીક થતું હશે ને એને બાળકને પડી નથી, બારીઓ તૂટી ગઈ હોય, જો એને સાચા ઘરની પડી નથી, પણ શેની પડી છે? રમકડાની. ટોયઝ આર યોર વર્લ્ડ. બાળક પાસે એક રમકડું લેશો ને એને લાગશે મારી દુનિયા જઈ રહી છે. એના વર્લ્ડ છે, દુનિયા છે. પણ જો જેમ ભૂમિકા બદલાય ને એમ બદલાય છે. જ્યારે કિશોર અવસ્થા થાય ને, તમારા જેવી યુવાન અવસ્થા, ત્યારે ફ્રેન્ડ્સ આર યોર વર્લ્ડ. બરાબર? તમારી દુનિયા રમકડા નથી, તમારી દુનિયા મિત્રો છે. કેમ? મજા આવે. તમે મને કહેશો કે સ્વામી મજા આવે, હું ડિનાય નહીં કરું. મિત્ર બોલે ને સાકર જેવું લાગે. જોજો, તમને મા બાપનું નહીં મનાય, ટીચરનું નહીં મનાય, સંતોનું નહીં મનાય, અરે ભગવાનનું નહીં મનાય, પણ મિત્રનું મનાશે. સાચી વાત છે. અમે બધા આ ફેઝમાંથી પસાર થયા છે. બીકોઝ ફ્રેન્ડ્સ આર યોર વર્લ્ડ. પણ જ્યારે તમે થોડાક મોટા થશો અને લગ્ન કરશો ત્યારે શું થશે? યોર વાઇફ વિલ બીકમ યોર વર્લ્ડ. તમે ના પાડશો તો એ કહેશે કે હું છું જ. કહેશે તમે ટાઈમે આવો, જ્યારે ઘરે ના આવો ત્યારે કે કેમ ઘરે નથી આવ્યા. જે ખાવા બનાવે જમવાનું, કે ઓછો મેન્યુ રોજ બનાવે અને તમારે ટીક કરવાનું હોય, ટીક કરવાનું તો પછી બારે જમવાનું થાય.
બરાબર, ક્લેરિટી. અમે અમેરિકામાં ફરતા હતા તે વખતે એક જગ્યાએ લખેલું કે આઈ એમ ધ બોસ ઓફ ધીસ હાઉસ બીકોઝ આઈ હેવ માય વાઇફ્સ પરમિશન. સમજી ગયા ને? એટલે બોસ કોણ છે. એટલે બધા ધ્યાન રાખજો. મુનિવંદન સ્વામીને ખાસ કહું છું કે અલ્ટિમેટલી કે મોટા થશો ને લગ્ન કરો ને એટલે યોર વાઇફ એન્ડ યોર ચિલ્ડ્રન બીકમ યોર વર્લ્ડ. તમને લાગશે હવે નાના બાળકોએ ક્યાં અમારી દુનિયા બને. હકીકતની અંદર જ્યારે કોઈ પતિ પત્નીને બાળક જન્મે ને, હવે બાળક તો આપણને લાગે બિચારું બાળક બોલી નથી શકતું, ખાઈ નથી શકતું, હાથ પગ ઊંચા નીચા કરે ને એમને એમ પડ્યું છે, પણ ધ ચાઇલ્ડ બિગિન્સ ટુ કંટ્રોલ યોર લાઈફ. જોજો, જેવો બાળક જન્મે ને એટલે પછી બાળક નક્કી કરે કે તમે કેટલા વાગે જાગો, બાળક નક્કી કરે તમે કેટલા વાગે સુવો, બાળક નક્કી કરશે તમે ઘરમાંથી બહાર જાઓ કે નહીં, કે શિબિરમાં આવો કે નહીં. જોજો, બાળક છે ને ભલે કાંઈ બોલતું નથી, કરતું નથી, બટ ઇટ ઓલરેડી સ્ટાર્ટ્સ કંટ્રોલિંગ યોર લાઈફ. સમજાય છે ને? હું ગભરાવતો નથી, સમજી રાખજો. હા, કારણ કે આપણે છે ને સમજી બધું રાખવું પડે. ધ ચાઇલ્ડ બિગિન્સ ટુ કંટ્રોલ યોર લાઈફ. એટલે યોર ફેમિલી ઇઝ યોર વર્લ્ડ. એનાથી થોડાક મોટા થશો ને એટલે મની બીકમ્સ યોર વર્લ્ડ. જો હું ડિનાય નહીં કરી શકું, હકીકત છે, હું માનું છું અને પ્રાર્થના કરું છું કે તમે ભણો, સારા ધંધા કરો ને ખૂબ કમાવો. કોઈને આપણે ગરીબ રાખવા નથી, કોઈ રીતે. એકદમ સમૃદ્ધ થાવ, મનથી, મૂલ્યોથી, ધનથી થાવ, પ્રાર્થના કરીએ જ છે. પણ પૈસા પછી કેવી રીતના થાય ખબર છે? પહેલા માણસ પૈસા કમાય છે એની માટે, પોતાની સિક્યોરિટી માટે, કે કાલે શું ખાઈશું, પછી શું ભણશું, છોકરો બીમાર પડે, હું બીમાર પડું. અને પછી જિંદગી છે ને પૈસાની સિક્યોરિટી માટે ખર્ચે, કે ક્યાં રાખવા, શેરમાં, બેંકમાં, ઘરે, કોને ત્યાં, આ તે. લે, જે પૈસા તમને સિક્યોરિટી માટે લીધા હતા એ જ પૈસાની સિક્યોરિટી માટે તમે ખર્ચાવા માંડો. ટોટલ ઝઘડા ઝઘડી બધું થાય. એટલે મની બીકમ્સ યોર વર્લ્ડ. પણ જયારે વૃદ્ધ થશો ને, અમારા જેમ, when you get older, lot older, તો જ્યારે તમે વૃદ્ધ થશો ને ત્યારે શું થશે ખબર છે? મેમરીઝ આર યોર વર્લ્ડ. સ્મૃતિઓ તમારી દુનિયા બની જશે. જો બુઢા માણસ પાસે જાઓ ને તો બિચારા જૂની જ વાતો કરતા, અમે ગયા તે વખતે ફરતા, તમારા જેવા ત્યારે બહુ દોડતા, અત્યારે પગ ચાલતા ના હોય. કંટાળતા નહીં, આપણો બધાનો વારો આવવાનો છે. સ્મૃતિ. When you are a child, toys are your world. Young friends are your world. Then your family is your world. Then money is your world. Then memories are your world. મનાય છે ને? તો એક વાત કરું છું કે અત્યારે યુવાન અવસ્થાની અંદર તમારા મિત્રો તમારી દુનિયા છે. જો તમારા મિત્રો તમારી દુનિયા હોય અને તમારા માટે અગત્યમાં અગત્યની વ્યક્તિ હોય, તો જે અગત્યની વ્યક્તિ હોય ને એને એકદમ બારીકતાથી તમે સિલેક્ટ કરજો. જો મિત્રો અગત્યના ના હોત ને તો હું કે જેને રાખવા એને રાખવા. ઇફ યુ બિલીવ કે તમારા મિત્રો તમારી દુનિયા છે તો તમારી દુનિયા એકદમ સચ્ચાઈથી સિલેક્ટ કરજો. સામાન્ય હોત તો હું કોઈ આગ્રહ ના કરે. જેમ તમારે ખાવાનું હોય અને સારું ખાવું હોય તો સિલેક્ટ કરીને ખાજો. વિચાર કરવાના હોય ને અગત્યના હોય તો સિલેક્ટ કરીને વિચાર કરજો. એમ તમારે જો મિત્રો સારા લેવાના હોય તો સિલેક્ટ, બી ચૂઝી. વ્યવસ્થિત વિચાર કરીને કરશો ને કોઈ દિવસ આપણને વિઘ્ન ના આવે ને કોઈ દિવસ વાંધો ના આવે. એ જો આપણા મનની અંદર ખ્યાલ આવે તો તમારે આ એકદમ ખ્યાલ રાખવો પડે. કેમ કે ગુણાત્યાન સ્વામીએ કહ્યું છે મિત્ર જે કહે છે ને કરશો. એકવાર ગુણાત્યાન સ્વામી બધા સંતોને આજ્ઞા કરી કે અહીંયા વંડી હતી, ક્યાં જુનાગઢની અંદર વંડી બાંધવાની હતી. એટલે એક સંતને કીધું ભાઈ તું બાંધવા જાને. પેલો કે ના અમારી કેટ દુખે છે, નથી. આપણે નહીં ના કરવું હોય તો આપણે કારણ ઘણા આપી શકીએ કે હમણાં ઉજાગરો હતો, કે થાકી ગયો છે, કે હાથ રહી ગયો છે, જે કાંઈ એ બધું ચેક ના કરે. પેટમાં દુખે તો કોઈ ચેકિંગ ના કરી શકે. બીજું બધું તો તાવ બાવ તો ખબર પડે, પણ પેટ દુખે તો કોઈ ચેક ના કરે. પડ્યા રહ્યા. ગુણાત્યાન સ્વામીએ કીધું કે જો ભાઈ અક્ષર બ્રહ્મનું પણ આ માનતો નથી, બરાબર ને? એટલે ગુણાત્યાન સ્વામીએ જોયું કે આનો મિત્ર કોણ છે, એટલે કોઈક બીજા સંત હશે. એટલે ગુણાત્યાન સ્વામી કીધું કે ભાઈ તારા મિત્રને કે ને વંડી કરવા આવે. એટલે હા સ્વામી ઉભા રહો ને. પેલો ગયો, પેલો આરામથી સૂતો છે, લાત મારી. એ ઉભો થાય કે હું કે વંડી કરવા હાલ, કે હાલ લે. મિત્ર અમે હાથ જોડીને કહીશું ને તમે વિચાર કરશો, અને મિત્ર લાત મારીને કહેશે ને તોય તમે સ્વીકારશો.
એના કારણસર હું તમને કહું છું કે એવા મિત્ર તમારે સિલેક્ટ કરવા જોઈએ ને, પ્રાયોરિટી આપવી જોઈએ કે જેની લાત પણ આપણને ભ્રમરૂપ કરી શકે. તો એ આ દુનિયામાં પ્રમુખ સ્વામી સિવાય કોઈ છે નહીં. સિલેક્ટ હિમ વેલ. એનીથિંગ હી ડઝ. કોઈ દિવસ સ્વામી કરતા નથી, છતાં પણ એ જે કઈ આપણને સુખ દુઃખ પણ આપે ને, એ આપણા હિત માટે હોય છે. જો એ આપણા મનમાં ક્લેરિટી થશે ને, દેન સિલેક્ટ યોર ફ્રેન્ડ્સ. હું એક એવા ફરી વાર કહું છું, એક એવા હું ઉભો નથી થયો કે તમારા મિત્ર ખોટા છે. નો, બધા જ તમારા મિત્ર સાચા છે. સ્કૂલના હશે, કોલેજના હશે, ત્યાં તમે રમતા હો, ઘરના બધા જ. પણ એક પ્રશ્ન ભેગો પૂછજો કે આ બધા મારા મિત્ર સાચા છે, પણ શું એ બધા સારા છે? ખ્યાલ આવી ગયો? સિમ્પલ પ્રશ્ન છે. આઈ એમ નોટ ડિનાઇંગ, આઈ એમ જસ્ટ રિફાઇનિંગ. તમારો જે વિચાર છે પરિશુદ્ધ કરીએ છીએ કે બધા મિત્ર સાચા છે પણ બધા સારા છે. એ જો આપણા અંતરની અંદર ખબર પડે ને, તો કોઈ દિવસ આપણને પ્રશ્ન નહીં થાય. તો એ આપણે ખ્યાલ રાખવો જોઈએ. મારે વાત એટલી જ કરવી છે કે એક બહુ જ મોટા માણસ, મનોવૈજ્ઞાનિક, એ જ્યારે આપણને મળ્યા અને એને બહુ જ સારી એક વાત કરી હતી, બહુ પ્રેમથી, કે આ દુનિયાના ઇફ યુ વર ટુ કમ્બાઇન ઓલ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ, આ દુનિયાના જેટલા માણસો છે 6 અબજ, એ બધા તમારા મિત્રો હોય. સમજી ગયા? 6 અબજ માણસ એ બધા તમારા મિત્રો હોય. તો પણ એને કહ્યું કે પ્રમુખ સ્વામીની એક મિત્રતા બરાબર આ 6000 માણસોની મિત્રતા થાય નહીં. વાય? તમને આ પ્રશ્ન થવો જોઈએ કે સ્વામી કેમ? કારણ કે એને શું કીધું કે આ 6 અબજ માણસોની મિત્રતામાં કંઈક ને કંઈક સ્વાર્થ છે. સમજ્યા? કંઈક ને કંઈક સ્વાર્થ છે. પેલો તમે ભેગા ચાલો છો ને એટલે મિત્ર, તમે સ્કૂલની અંદર ભેગા જમો છો એટલે મિત્ર, કંઈક કરો છો. તમે પ્રમુખ સ્વામી સાથે શું કર્યું? કાંઈ નહીં, તોય તમારા મિત્ર થઈ શકે છે. આ દુનિયાની અંદર જે કોઈ મિત્ર થાય ને, એને કંઈક સ્વાર્થ હોય છે, કંઈક ને કંઈક. ગુણાત્યાન સ્વામીએ વાતમાં લખ્યું કે બીજા કોઈ હેત કરે ને, એ પોતાની ઇન્દ્રિયોનું પોષણ કરે છે. એક ભગવાન અને સંત જ આપણને જીવનું સાચું હેત કરી શકે છે. ઇન્દ્રિયોનું પોષણ એટલે કોક મિત્ર વારે વારે થાય, કેમ? રૂપવાન હોય ને એની જોડે મિત્ર થાય. ભલે પેલો 2 વાત આમ ઢબાઢબ કરે ને તોય પેલો મિત્રતા છોડે નહીં. રૂપવાન હોય એટલે. જો રૂપના કારણે સ્વાર્થ છે કે નહીં? કોક બુદ્ધિવાળો હોય તોય મિત્રતા થાય, કંઈક શીખવા મળે. ધનવાન હોય એને તો ઘણા મિત્ર થાય, કારણ કે આપણા ખિસ્સામાં હાથ નાખવો જ ના પડે, એના જ ખિસ્સામાં હાથ હોય. બરાબર ને? ધનવાન એટલે સત્તાવાન. જોઈ લો અત્યારે પોલિટિક્સની અંદર, સત્તાવાન એટલે ક્યાંયથી મિત્ર આવી જાય, ખૂણા ખાચરેથી છે કે આખા દુનિયામાંથી મિત્રો આવી જાય, પછી જાય એટલે આવ્યા ત્યાં પાછા. તો જે કોઈ દુનિયામાં મિત્રતા છે ને, એ બધાની પાછળ નાનો મોટો સ્વાર્થ છે, કંઈક ગમે છે. તે જ છે. તમને ન ગમતું એની જોડે મિત્ર થઈ શકે? તમારું ન માનતો એની જોડે મિત્ર થઈ શકો? તમે 50 વાર પેલાને કહ્યું હોય ને પેલા એ ન જ કર્યું હોય તો મિત્ર થઈ શકો? અને તમારું નામ બીજે બગાડતો હોય તો મિત્ર થઈ શકો? થાય કોઈ? કોઈ ના થાય. પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે આપણા મિત્ર થઈ શકે છે. કેમ? આપણને 50 વાર કહ્યું છે તોય આપણે બરાબર પૂજા નથી કરતા, તોય થાય છે કે નહીં? આપણે ખાનગીની અંદર લસણ ડુંગળી ખાતા તો લોકો શું કે આ પ્રમુખ સ્વામી કેવા પકવ્યા. સ્વામીને બદનામ આપણે કરીએ તોય મિત્ર થાય છે કે નહીં? આપણને ઠેર ઠેર વાર સ્વામીએ કેટલી વાર નિયમ આપ્યા હોય, આપણે એનું કયું માનતા ના હોય તો મિત્ર થાય છે કે નહીં? દુનિયાની મિત્રતા છે એ સ્વાર્થ પ્રધાન છે અને સ્વ પ્રધાન છે. પ્રમુખ સ્વામીની મિત્રતા છે એ આપના જીવ પ્રધાન છે. એ મિત્રતા કંઈક જુદી, એ સમજાય તો આપણને સુખ થાય. ઇફ વી અન્ડરસ્ટેન્ડ ધીસ, કોઈ દિવસ આપણને આ વાંધો નહીં આવે. અને હકીકતની અંદર સ્વામીની મિત્રતા એટલે બહુ જલ્દી હું 2-5 પ્રસંગ કહીશ એટલે તમને ખ્યાલ આવશે કે તમે કલ્પી ના શકો એવી. આપણે કિરણભાઈ પીઠવા છે, સંસ્થાના ટ્રસ્ટી. બહુ વખત પહેલા જ્યારે અમદાવાદની અંદર 2-5 સંતો રહે અને 15 યુવકો સ્વામીશ્રી પણ અમદાવાદમાં આવીને ત્યાં આગળ શાંતિથી બેસતા અને યુવકો જોડે ગોષ્ઠી કરીને જતા. આ યુવકોનો નિયમ કે બાપા જ્યારે આવે ત્યારે બાપાને મળીને પછી એ જાય. એક વાર કિરણભાઈ આવ્યા અને બાપા નીકળી ગયા, એના મનમાં હાય હોય થઈ ગઈ કે બાપા ગયા, મળ્યા આવ્યું નહીં. એટલે પોતાની સાયકલ લઈને ત્યાં અમદાવાદ મંદિરથી દૂર દિલ્હી દરવાજા છે થોડુંક નજીક, ત્યાં આમ પહોંચ્યા હશે, ત્યાં એમને બાપાની ગાડી જોઈ.
જેવી ગાડી જોઈ લે એમને તરત સાયકલ છેક સ્વામીની ગાડી સુધી નજીક લાવી દીધી અને હોંશે હોંશે સ્વામીએ ગાડીમાંથી હાથ બારે કાઢ્યો હતો અને હોંશે હોંશે તરત છે ને દંડવટ કરવા લાગ્યા. દંડવટ કરવા લાગ્યા અને તરત જ સ્વામીના હાથ આગળ માથું લઈ ગયા અને સ્વામીએ એક હાથે એને આશીર્વાદ આપ્યા. આ 5-6 મિનિટ દંડવટ કરવાનું સ્વામીની નજીક જઈને ઉભા રહ્યા ત્યારે કિરણભાઈએ જોયું શું ખબર કે એક હાથે બાપાએ સાયકલનું કેરિયર પકડીને સાયકલ ઊભી રાખી હતી ને બીજા હાથે સ્વામી એને આશીર્વાદ આપતા હતા. જ્યારે પેલાએ પોતાની સાયકલ છોડી દીધી તો સાયકલ જેવી વસ્તુને પણ સ્વામી સપોર્ટ આપી શકે છે. કેમ કે તમારી છે ને પડવી ન જોઈએ, ખસવી ન જોઈએ. સ્વામી એટલા પ્રેમથી, અને સ્વામી કઈ કહ્યું નથી. આ અને પ્રસંગ હજુ યાદ રહી ગયો કે હું મારી વસ્તુ ભૂલી ગયો ત્યારે પ્રમુખ સ્વામીએ એ વસ્તુ સાચવી રાખી. તો આપણા જીવનની અંદર તમે ભૂલી જશો ને એ પણ બાપા સાચવશે. આ મિત્રતા જુદી છે. જે સ્વામીની નજીક આવ્યા છે ને એ લોકોને ખબર પડે છે કે આખી વાત આખી જુદી છે. અને જેવા તમે ઊંડા ઉતરો ખ્યાલ આવે. આચાર્ય સ્વામી આપણા નવસારી વાળા, ત્યાંના મહંત, મુખ્ય સંત, ઝુઓલોજીના પ્રોફેસર, એ કે છે ઘણો એક પ્રસંગ છે 1967ની સાલનો. એ કે અમે બધા યુવાનો, એને સત્સંગમાં રસ નહીં અને રાતે છાત્રાલયમાં એ પોતે ભણવા માટે જાગતા હતા. પ્રમુખ સ્વામી સંસ્થાના ધણી અને પ્રમુખ રાતે આવ્યા. તે વખતે બધા સંતો આરામમાં જતા રહ્યા હતા. 2-3 સંતો હતા. બધી જ રૂમમાં લાઇટો બંધ. આચાર્ય સ્વામી કે અમારા રૂમમાં લાઇટ ચાલુ. પ્રમુખ સ્વામી નજીક આવ્યા અને સ્વામીએ હાથ જોડીને કીધું કે કોઈ બીજાને ઉઠાડવા એના કરતા તમારી રૂમમાં અમે પોટલા રાખીને અમે સુઈ જઈએ. કોણ? પ્રમુખ સ્વામી. આપણે તો કરીને કે બાબા બારે ભણો, ઠંડામાં વધારે મજા આવશે એમ કે આપણે સુઈ જઈએ. પેલા તો રવાના કરીએ કે નહીં. એટલે સ્વામી કે તમે ભણવાનું ચાલુ રાખો, અમે સુઈ જઈશું લાઇટમાં. આને વિચાર આવ્યો તે જ વખતે કે અરે કે આપણે આ ભંગ પડ્યો. કેમ કે એ લોકોના મનમાં હતું રાતે જાગવા માટે ચા કરીને પીવાના હતા. અને પ્રમુખ સ્વામી આ એટલે ચા થાય. અને ઘણાને છે ને ટેવ હોય છે, ચા પીવે તો ડોઝ લાગે અને પછી એને કઈ જાગૃતિ રહે. અને તે જ વખતે બાપા આવી ગયા. એટલે આમણે ધીરે એને યુક્તિ કરી કે બાપા, એટલે કીધું કે સ્વામી, કે શું સ્વામી કે તમારે ઉકાળો પીવો છે. એટલે એમને એમ લાગ્યું કે હું સંતોને ઉકાળો બનાવી દઉં ને અમારી ચા પી લઈએ. કારણ કે અંદર પ્રાઇમસ ઘસે ને કરે તો ખબર તો પડે ને કંઈક બનાવે છે. એટલે આપણે યુક્તિ કરીને કીધું સ્વામી કે ના તમારે વાંચવામાં દખલ થાય એના કરતા હું ઉકાળો બનાવી દઉં. એટલે હલવાયા, પીવીતી ચા, અને સ્વામી કે હું ઉકાળો બનાવી દઉં. એટલે આ લોકોને લાગ્યું કે હવે અંતે ઉકાળો તો ઉકાળો જ છે, ભલી વાર નહીં આવે ને. આ તો સાધુ તો આપણે અંદર આવ્યા પણ હવે આપણે બળજબરીથી ઉકાળો, આજે મજા નહીં આવે, ભણાશે નહીં. સ્વામી પાછળ જે ગેલેરીની અંદર રૂમ હતી ત્યાં ગયા. 5-7 મિનિટ પછી સ્વામી આ લોકો યુવકો